મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું કોંગ્રેસ માટે જ લડું છું અને કોંગ્રેસ માટે લડીશ. 25 લાખ લો અને પછી ઉમેદવારી પાછી ખેંચી લો. કોંગ્રેસના અનેક ઉમેદવારોને આ પ્રકારના ફોન આપ્યા હોય એવા આક્ષેપો ગઈકાલથી થઈ રહ્યા છે. એના પછી આજે અમદાવાદના હાથીજણના રામોલના જે કોંગ્રેસના મહિલા ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર એક સ્ક્રીનશોટ બતાવે છે. એના પછી એ વ્યક્તિનું નામ બતાવે છે. ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ ફોન કરે છે એમને અને કહે છે કે 25 લાખ લઈને તમે ઉમેદવારી પાછી ખેંચાઈ લો. એ મહિલા ઉમેદવાર વિડીયો બનાવીને આખી જાણકારી આપે છે. ગઈકાલે પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે અનેક ઉમેદવારો પહોંચ્યા હતા અને આ જ વાત કરી રહ્યા હતા કે અમને ખરીદવાની, ડરાવવાની અને ધમકાવવાની વાત કરી રહ્યા છે લોકો અને ભારતીય જનતા પાર્ટી અને પોલીસ તરફથી દબાણ મળી રહ્યું છે. એટલે તમે વિચારો કે કોંગ્રેસ એવા આક્ષેપો કરી રહી છે કે અમારા ઉમેદવારોને પોલીસ ધમકાવવા માટે ફોન કરે છે. એટલે જ્યારે કોંગ્રેસ આ વાત કરે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ ઇલેક્શન એ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વર્સેસ આમ આદમી પાર્ટી છે કે પછી પોલીસ પણ આ ચૂંટણી લડે છે? કારણ કે ગઈકાલે અમે એક ડિબેટ પણ કરી હતી જેમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાથે વાત પણ કરી હતી. એમાં જે સૌથી મોટી તકલીફ એ હતી કે કોંગ્રેસ અત્યારે બધા જ નેતાઓને છુપાવીને રાખી રહી છે. કારણ કે આજે છે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ. આજ સુધીમાં ફોર્મ ખેંચી લે તો પછી એ ત્યાં બિનહરીફ થઈ શકે અને એટલે જ જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારો કમ્પ્લેન કરી રહ્યા છે એ બધા જ ઉમેદવારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રામોલથી જે બેનનો વિડીયો આવ્યો એની પહેલાં પણ ગઈકાલે પણ એક બે વિડીયો સામે આવ્યા હતા જેમાં અમિત ચાવડા આવેદનપત્ર લઈને પણ ગયા હતા અને સાથે ચૂંટણી પંચને આ બધા જ વિષય પર એક્શન લેવા માટે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે. હવે એક્શન ક્યારે લેવાય છે તો જોવાનું રહ્યું. પણ જે ઉમેદવાર કમ્પ્લેન કરી રહ્યા છે, જે પ્રૂફ બતાવી રહ્યા છે કે 25 લાખ આપી અને અમને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે વિસ્તારથી સાંભળીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ બીનાબેન જયમીનભાઈ મોદી છે. હું 48 રામોલ હાથીજણ વોર્ડ કોંગ્રેસ સમિતિમાંથી ઉમેદવાર છું. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવા માંગુ છું. મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું કોંગ્રેસ માટે જ લડું છું અને કોંગ્રેસ માટે લડીશ. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના કે પૈસા માટે. અને જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે. હું સામ સામે મેદાને જંગ કરવા તૈયાર છું. જય હિન્દ.